આખા ઓટામ ફરીને આવ્યો હજી સુધી 2-3 જગ્યા ઘઉં ઉભા હે ને આ જીતુ કાકા ઘઉં કટાઈને તો લાગે પૂછે વેકી માર્યું લાગે જો ઢગલો ચોય દેખાતો નહીં આખા ખેતરમાં ગોમના તો દેખાતા જ નહીં હોય આ બેઠા જો ઓટા ઓન ઘરે પાછું કોઈ હોય ના એટલે બેહી રહી ખેતરમાં જીતુ કાકા શું કરો વરાસી બેઠો તો ચીકુડી ની તમારી ચીકુડી કોઈ ખાવાય ના લઈ જાય અલ્યા ભાઈ બકરા આઈને પહેરી જાય મોય એ વાત તો ઠીક હ ઘઉં ચાણા કઢાયા ઘઉં કઢાયા તો બહુ ટાઈમ થઈ ગયો તો હુચેલ વેકી માર્યું ઓય એક સંબંધી માં આલી દીધું કેટલામાં આપ્યું એ રહ્યું 4000 માં આલ્યું અમે ગોમના દેખાતા જ નહીં તમને ખબર આખા ગોમમાં એક જ તબેલો પશો બનાવો અને એમાં તમે અમને હુચેલ ના આપ્યું તમને એના કરતા 100,000 રૂપિયા આપો તમે એટલે પણ પાછા ભાઈ અમને ચો ખબર હતી અને મારો શું ઘઉં ઘટાવાનું છે ને તો આકડે શીખર એ ચો સંબંધી આવી ગયો કે મારે આલવું પડ્યું બોલો સંબંધી નહીં તમે આમાં ખોટું બોલો સંબંધી તમારા જોડે હુચેલ કોઈ દાડ ના પાડી તમારા જોડે તમારે પોણી લોટોય ના પાડીને તમે હુચેલ આપો એ વાત તો ખોટી હ એટલે પાછા ભાઈ મારે આલવું પડ્યું થોડુંક લાચારી થોડીક હતી રે એટલે મારે આલવું પડ્યું આખા ગોમના લાચારી આવે પણ તમને લાચારી આવે એ હું નહીં મોનતો આ પશુ ના મોન વાત સાચી હે પણ હું શું કહું જો પેલા ધુડાપા ના 2 દાડાથી આજ ઘઉં ઘટાય એમને લગભગ પડ્યું હશે ઉચેલ તે એ તો ધુડાપા જોડે તો અમે જવું એ બધાનું વાપર્યું તો આટલી ઘડી ઓઢો ના રહ્યો હોય એ વાત સાચી તો તાણ અને હું કહેતો ખબર પેલા જીતુ કાકા 4000 માં હુચેલ આપી દીધું હોય એના કરતા હું તમને વધારે પૈસા આપે 6000 રૂપિયા આપું તમને ના ના 100 તો નહીં પણ છેલ્લે તમે 7000 આલજો હેડો હા 7000 રૂપિયા આપી દઉં તમને યાર એમ તો ચો ના પાડું કો બધું બધું મારા મોય આવી ગયું ભાડું તમારા મન ભાડું મારા મોય હા અહીં આપણને ગમ્યું હેડો કારણ કે હું ઠેઠથી તમારું ઉચ્ચે રાખું ને તમારા માથે ચો ભાડું નાખું અને પૈસા તો હું અહીંથી નેહર તે તમને આપી જઈએ ખેતરમાં જતે હા અને પછી આપણે હવે વેચવાની ગણતરી ના રાખતા પા અને જો અમે ઓછું ના થવું જો ના ઓછું તો લગી રહી નહીં થવા દો હું તમે ત્યાં ટેન્શન ના લેવો ના ઓછું થયું તો પછી પૈસા ખબર હે ને આપણે હિસાબ ના પાકાઈએ ગણતરી તરત કરતે આવડે આપણે એ વાત સાચી આમ તો એટલે કહું તમે ઓછું ના થવું જોવો ને તમારે લગી રે થાય ને તો તમે તાર પૈસા પાછા લઈ જાજો ને હુટલું જે વધ્યું એ ભરી જાજો બસ એનાથી બીજું શું કહું એ તો સાચું એમ તો કેમ કરો છો યાર એટલે હાથ મૂકે ભય પડે એમ તો કેટલી કમજોરી આવી તારામાં કોમ વધારે કર્યું છે એટલે ઘઉં વધારે ને હરે ને 10 બોરી હવે રોટલીઓ બનાવી ખો ખો કરો ડુશિંકો બનાવી આલી હો સારું અને હવે વેકવાન ગણતરી રાખતા નહીં એ હા આપણે રાખ્યું એટલે રાખ્યું સારું હેડો અને આટલામાં જો ઘઉં કઢાયા જ કો હજી 1-2 ટ્રેક્ટર ખેતરે કઢાયા આજ ચાલુ છે હમણાં ઠેસર જે આ સાઈડ ચાલુ ઠેસર તો ચાલુ ઠેસર માં જ રાખીએ ને એટલે આપણે એક ખરખો બધો મેળ આવે હા એક દાડો મજૂર ઉતાર દઈએ 3 ટ્રેક્ટર ભરીને ડાયરેક્ટ રવાના સારું છે ભરવા આવો છો આપણે 2 દાડામાં આપણો ટ્રેક્ટર આવી જાય સારું હેડો તાર આટલામાં બે ઢગલા મળી જાય તો હા હો એ સારું હા આવજો આવજો ઉચેર તો વેચાઈ ગયું હાથ તો હાથ પેલી ફેર 100 માં આલ્યું એલી ફેર 7 માં આલ્યું 1000 વધારે આયા હેડો એલી ફેર તો હા ધરબા શું કરો હવે ખેતર વાસીને જવું ઘેર ખેતર ઓટો મારવા આવ્યો તો હા હવે ઘેર જવું છે ક્યાં જાવ એમ ઓય કેમ ઘઉં કઢાઈ દીધા હો ઘઉં તો કટાઈ દીધા ને લે આ ઢગો આરો હુચલ નો તારે ઢગો તો જબરદસ્ત નારી હા 10 બોરી 10 બોરી તો હારી કરી પેલા તો 5 બોરી કરી હતા જે તે એકણ અત્યારે ઘઉં જેવા પાછા તા હુચેલો ઢગો જેવડો મોટો નીકળ્યો હા તે હું હુચલ જોવા જતો હા તે એકણ ને તો 5 બોરી હજુ ભરી જ છી ભરવાનું ચાલુ હો એવું એમ પણ હુચલ ના ગમી મને આ વળી ખેતરમાં ઓટો મારવા આવ્યા થોડી ગરાક આવી ગઈ થોડી વેચી માર્યું હે વેચી માર્યું તો લે તારી ચેલો હાલ્યું હા 7000 માં 7000 માં કોને હાલ્યું આ પેલા નહીં પછાજી 5 લાખ પેલો પાછો તબેલા વાળો ઓય એ કાળ મોઢો જોજે આગળ નડતો જ હોય પણ આ તો છોડવું નહીં હે હું કહું હા કહું હજુ ના લેવો તો હું રાખી દઉં ના હાલ દીધો ને હા હો આપણે મારે હવે ઢોકળું પડે મારે ભરી જ લઉં મારે શું દર સાલ લીધો આઈને લઈ જાય છે ખેતર માંથી હા પણ એલી ફેર 100,000 માં લઈ ગયું એલી ફેર 7000 માં લીધું 7000 માં તો સસ્તું હાલી તમે આવો આ ભાવ અભરાય તમે ઉચલ ના ઢાકા ના શું ભાવ છે 8,000 ને 9,000 રૂપિયા ભાવ હોય એટલા બધા છે સસ્તું હાલી બેસી ગયા
મને તો ખબર જ નથી કેટલા ભાવ છે. આપડો ખેગાજી નહીં ખેગાજી હા એ ખેતરમાં રાખ્યું હમણાં. એટલે પેલો જીત્યો ઓઠો નહીં હા એને હમણાં 4,000 માં વેચ્યું એટલે હું કોઈ મારે ડબલ આવે છે. પણ વઢાણ તો ચેવું હતું ખબર હે? તમને ખબર એ વાતને શું હતું? શું હતું? એ અંદર એકલી ઘૂંટડી હતી. એવું તો હતું એમ? તાણી એ ના લીધું સારું કઈ મરી ગયો પેલા હવની પેલા હું ગયો તો પણ જોયું ને હા. એ ઘઉં વાળતો તાણી ગયો તો એકલી ઘૂંટડી અંદર નકરી હતી તેમાં મેં રાખ્યું નહીં. આ થોડો ટેકો જ કરાવો મખાવા. આ તો તને સસ્તો આલી બેસી જો મને હવે લાગ્યું. કહો. હું કહું હા હજુ એને પૈસા આલ્યા? હા પૈસા આલ્યા? પૈસા જ નહીં આલ્યા. પૈસા જ ઘેર હાલતા જાય અમારે તો. બોનું બોનું કોઈ આલ્યું? હા બોનું બોનું નહીં આલ્યું ને. તો એક કામ કરો ને હાથના ભલે હું 8 હાલ દઉં તો 1000 ફાયદો જ છે ને. મૂર્ખો હાથમાં આવે એવો લાગે છે. ઓને જ વેચવું પડશે. થોડા વધારે કહું. હે હા હાથના હું 8 1000 વધારે નહીં આવતા તમારે કહો. કેટલા હાલો? 1000 વધારે આલું 8 હાલ દઉં. 8 માં તો આલ્યું છે. હા તો તમે હાથમાં બોલે છે 8 માં થઈ એ તો ગયું છે. ભૂલી ગયો તો હું. હું ભૂલી ગયા તા. તો સાચું બોલો સાચું. સાચું ભાઈ. હા ઓય હાલ દો હજુ બોનું બોનું આલી નહીં. બોનું એવું તો તમારે રોકડા જો અત્યારે હું બોનું આલીને જઉં ત્યારે હું ચાલ ઢગો ભરવા આવું હા. ને એને કે તમે રોકડા ખેતરમાં પૈસા ગણીને આલ દઉં. ખીચું મારું બેટું બહુ ટાઈટ લાગે છે. કહો હું ચાલ લેવા ને હારે શૂન્ય હારે હું અમે કહો પેલા હાલ ઢગો રાખીને આવ્યો હું. છેલ્લે 8.5 હાલ દેજો. હેલો 8 રાખો. 8.5 હાલ દેજો ને. હવે સમજી જો ને હવે હવે બરાબર છે. રાખો હું બોનું હાલ દઉં તમને. આ પકડો હા. 1000 રૂપિયા બોનું હા અને બીજા 7000 રૂપિયા તમને આવું હા એટલે ડાયરેક્ટ ખેતરમાં ભરવા આવે નીકળી હાલ દઉં. હારું આ ચોપો તો ખુલ્લો રાખું. હા એ તો વધારે હું ખોલી દે આવીને પણ હું કહું પેલો કોઈ કહે નહીં ને. કોણ? અરે કશો હા કશું નહીં. એમાં શું મારે તો રોકડા પૈસા જોતા હતા. જવાબદારી તમારી હો. હા ત્યાં કઈ મને જો ઝઘડા બહુ થઈ પા બીજા પૈસા ઘેર હાલશો કે? ઘેર નહીં તમે તો હું અમારે આવું જ છું કલાકમાં જ હાલ ઢગો ભરવા તમે તો આવો છે તમે પૈસા ગણીને હાલ દીયો. તો હું ખેતરમાં ચોપો ખુલ્લો રાખી ખેતરમાં રહું. હા ના તમે ખાવું તો ખાઈ આવે એટલે કે હું આવું ખાઈ બન અને રહેવું તો છે તમે રહેવું છે તમે રહો. તો હું ખેતરમાં જ રહું. હા વાર રાખો એટલે કોઈ ઉપાય ના જતા મુગા પાનું ઉચલ પાવ હા હતા પોટકા ભરી નેહરી જાય. ઓય અને પછી ના આવતા આવતા તરત આવજો ગાવ ગામ. હા હારવો હો હા તો રો લો મેળ પડી ગયો પતી જા. હા બોલો કાકા. અરે હા હા ફટાફટ ઉપાન રાખજો કેમ કે પછી તાપનું પછી થાહા નહીં. ખબર હે તો. અને આખો દાઈ બસ તમે આખો દાઈ ફાટક ફાટક કરતા હે. જોઈજો નહીં. ભણવા જવું નહીં બસ. જવું તો હું. હા એ નવરો તું એ નવરો આખો દાડી બસ. ધુરાપાજી હા, દેખાય છે ધુરાપા ટોકો પાડ. ધુરાપા બોલાય જોઈ એ અમારા ઊંચો બેઠા છે જો પેલા બેઠા છે જો આઈ લેજો આ બોલાવે હું. ટોકો પાડ ભાઈ. એ આવજો. એ આઈ ગયા બરવા. એ હો આયા નાખો કી. બરાબર લો બધું છે ને હાવરે આવરે ભરજો હો. આવો આઈ જક ના આઈ ગયો. હા આયા કલાક કીધું કે કલાક થયો. ના 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 હો ના લઈ જવાનું છે. આપડે ભાઈ તબેલે તબેલે લઈ જવાનું એમ. હો અને આ બે મજૂર લાયક છો ના તો આ પતરી જો છે ને આ તો ભાઈ બનશે એવું છે એમ. હોય ટેકો કરવા આયા. ટેકો કરવા. હા હા ફટાફટ ભરજો તાર. હા તો મૂકો તમે બેઠા નવરા ને હા તો બાટલા બાટલા પાણી ને ભરતા હોય એટલી કરી. પાણી બાટલો ભરતાવ. હોય હા પલ્લાવડ હાલ આય ને હાલ ના હાલ તરસાઈ થઈ ગયા કો. તાપ જો પડે છે પણ હા તો હું ચમ આવ્યો કો વાદળા કરીને ચોક વરસાદ આ તો ઝાપટું આવી ના જાય ના એ વાત તો સાચી. પલળી જાય. મારે એ જ હતું પેલો તો તાણી કે પછો કે હું 2 દાડે ભરવા આવું. ઈ તો દારે આવતો નહીં. જવા દો ને. વેલા વેલા માર પટ્ટી તો જાય. હા હા અને ચા તો હશે નહીં પા હોય. ના ચા ક્ષેત્રમાં ના હોય અમાર. હા તો વધુ ને પાણી ભરતા હડો તાન. હા જીવ હા લડો લે પકડે ફટાફટ બધો નાખો બસ આ ભણતા હતા આ દાડા આવ્યું પડવાના. જવું તો ભણવા. શું જોવા ભણવા રખડી પાહા આવી આપ ખેંચ રાખ્યા તું. લે લે આ કે તું હા એ ખાલી કરીને ને આપણે ધોળાની ખેતરમાં આવજો બસ થી આપણે ડાયરેક્ટ નેહરી ગયા હતા ને એથી પેલું નેળ્યું પડે ને ઈકણ જ એટલી ઘડી હું બેહું ઈકણ ઢગલા જોડે. હા હા તમે અહીંયા જ આવો હો. એ હા લે હડો ટ્રેક્ટર આવે એટલી ઘડી તો ઢગલે જઈને તો બેહું કારણ કે નકર આયરા ઊંધું ભરીને જતા રહી તો આપણે હુચેલ રાખેલું માથે પડે. આ કાકા હા હું તો ઘેર જઈને તાપ લાગે બરાબર ને. હા લાગતો છે તમને તાપ તાપ તો પડાવું. તો જોર જ આવે રાખવા તા મારા
ભાટાકો નાઈ જાવ ભાટાકોથી તાપ નહીં લાગતો ઓ પોપટિયા હા ઓમ તાકો પેલા ઓમ શાંતિ રાખ હાલ ઓય શાંતિ રાખ એટલે મોને મોને બોલો તો સારું લાગે પાછું તો તું નવરો ઈદાવાદે નવરો હું નવરો એટલા ઉચેલ રાખ્યું મેં હન તું ભરી શનો એમ તું છે ને નાસી લે તો તાણ ઉડાન મેં કીધું 7,000 માં ઉચેલ રાખ્યું અને મેં લે ધુરા પૂછ્યા પેલા કોને રાખ્યું કોને રાખ્યું વાત કરી આવી છે ભાઈ જો દે કે નડતો નડતો આડો થઈને આવે એ બંધ કરો અડધો ઢગલો ઉપાડી દે આવો તો પાડી ને હવાર નો ઉપાડું વાત કરી બોલી ગયા હવારે નું ઉપાડું હોય 7,000 માં રાખ્યું કોઈ નહીં મફત હાટે રાખ્યું કોઈ તો કાંઈ મેં નહીં મફત રાખ્યું 8,000 રૂપિયા લે વાત કરી તો 7,000 લે તો અમે સસ્તું ઓગતું ફરતું હોય મફત વાત આટલે પડી છે તમે અમન વચ્ચે નાડે એમ અમે નહીં આખા ગોમનું હુચેલ હું રાખું ને તમે અમારે આવી જાય કે મેં હુચેલ રાખ્યું એટલે નાડી તું બધા કાં આડો થઈ અત્યારે બધા કાં ભાવ હતા તું બેસી જોઈ તો ભાવ તો વધારું જ ને બચારા મજૂરી કરી એના પૈસા આપે છે મજૂરી પડી એટલે તારે હુચેલું કરવાનું કે હું તારા ઘરે ભરી જઈ હું આ તો અડા આ તારા ભાજી ના લોક ને હાથમાં એટલે હું ના શરમો હું તને કહી દઉં પાહો હું લઈ જઈએ પોપટિયા એમ ના આમ હતો તો હું તા મને હું સમજે તને એટલે આખા ગોમને પૂછી લે પશુ એટલે હું વસ્તુ હ પછી એટલે હું હતી તને કહું તમે શાંતિ રાખો અને આ હુચેલ તો હું જ લઈ જઈએ એટલે ભોરે કા મજા કર ને આ ભાવ તો હું બસ તું એ તાજન ભોરે આ રાખ્યું અમે રાખ્યું ભાઈ સાઈડમાં રે એમ એ તો સાઈડમાં નવરો એના વાદે ઉપર આ બધું પછી નહીં પછી અંદર આવતું પછી હુચેલ હું લઈ જઈએ ઘરેથી ભરેલું કારણ કે મારા ટ્રેક્ટર નું ભાડે માથું પડે હવે જે પૈસા તને શોર્ટ માં કહી દઉં હા. હવે લાગેલો મને તાપ બરાબર હા. જેવું આ ભત્રીજા પર કંટાળેલો હા. તો હવે પેમે શાંતિથી જતો ને તો સારું ને મારા મગજ છટકે પેલા ખસી જાવ ઓહો ને એકલા મગજ સટકે જેમ કે અમાર તો મગજ જ ના હોય લે પેલો છેડો પોપટ શાંતિ રાખો મગજ તમાર નહીં સટકતું મગજ મારું સટકે પેલું 750 રૂપિયા ભાડું આપ્યું ટ્રેક્ટર નું તે આપ્યો તો લઈ જા પાછો ઊંઘીને જા અંદર ઓળે બોલો તો સારું રે ન કર હવે પછી મુએ હાથોનો છૂટો તો વડે વડે જ બોલીએ તન વાત કરી કોઈ રીતે મોંધો નહીં હવે અને મારી રીત બતાવવી જ પડશે કે પશુ એટલે શું વસ્તુ હોય અને બતાવવું જ પડશે હવે એક જ અંટાણી ભમાઈ દીધી હમણાં પતરી જા ઉભા થો કહું પછી રાખ્યું ઉચેલ પછી રાખ્યું આ ચશ્મા તારા હગા નહીં થઈ પોપટિયા આગળ તું છોડ લે બરા લે તું એને માડે છે ને લે ભોરે 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 મારો ફોન ફૂટે એ ફોન તારો જો હગાઈ બેલ તારા કરતે મારો ફોન મૂકો એટલે તું શું કહેવા માંગી તું ભોરે મારો ફોન મૂકવા દે તારા ફોન કરતા તો મારા ચશ્મા મુગા હતા ભોરે પસો એટલો હું તને વાત ખબર પડશે પતરી જા ભત્રીજો ના આવે તારો ભત્રીજો ના આવે કાકો હોય ને તોય ના આવે પતરી જા તું ચો ફસાણો પસાના પગમાં ફસાણો પોપટ એ પતરી જા તો મર્યો અલ્યા તને કોઈ ના બચાવે તને ખબર હે ને ચો ફસાણો અલે પસા આવું કરી તું અલે આવો ને યાર કેશે અરે પસાનું હુચેલ રાખેલું પસાનું હુચેલ લઈ જઈ અલે પેલા ઓના ઘાટ પગમાં ઘાટ મરી જા ખરા તડકાનો અરે વાઘના મુઠા હલવાના આવ્યો ને હાથ ગાલ્યો આ વાઘના અલે મુઠા તું વાઘના મોઢાની વાત કરી હું તો પેલે બાજુ હતો મન તો બે આખલા બાથી ને એવો આમ લાગ્યું એટલે હું તો આવ્યો હવે કેશા તમે ઓળે ઓળે બોલો તો અલે સારું પણ ઘાટ પછા જોવા ને ફૂટી ગયા ચશ્મા તારા ફૂટી ગયા ને પોપટલાલ હા હું દ્યો અલા કેસા હા મારો જીવ જાતો જાતો તે બચાયો કેસા હો આ કાય મુઠા તો દયા જ નહીં આવતી અલે એને લગી રે દયા નહીં તમને ના ખબર પડે અલ્યા પોપટલાલ હા પેલો હાથનો છૂટો હમણાં તમને મારી નાખ્યો તમે એના બૈરામ મારવા જો પણ એ આગળ છૂટે અલ્યા રેવા દે હેડો આપડે પેલી બાદ ચોયડે હેડો તમાર હું હ મન કેજો તમે આવા તો છોડને પણ અલ્લાહ આવા તો જોય અલ્યા પોપટલાલ આમે હેડો હું સમજા લઈ રે આપડો મેળો હું જોતે હોઉં લે
જેવો તેવો તમે નહીં મને ખબર હે, પણ પેલો જેવો તેવો નહીં. આ તો ઉભો રે પોપટ, મેં તને પ્રેમથી કીધું તું હુચેલ મેં રાખ્યું તો તારા હુચેલ ચો લેવા ના આવતું તું. હવે એને પાઘડીનો ઠાકાણો જતો ને એનું હોય છે કોઈ અલ્યા એ આખા ગામમાં પાઘડીનું એનું ઠકાણું નહીં, એનું કોઈ મોન નહીં, પણ એ આખા ગામમાં ખાઈ બતેલો તમને ના ખબર પડે. તે ખાઈ બેઠેલો તો એના ઘરનો મારો છે ને. અલ્યા માઈ નાખે આ એ દોઢાઈમાં બોલ કરી શિખર. કોઈ ભેંસોનું દૂધ પીવું એમને એમ નહીં પાછો પાડતો કોઈ બધા ના મારું હુચેલ નાખી. રેવા દો તમે તો મારા પર ભડાવજો. અરે કે પોચ ભેંસનું દૂધ પીએ તો હમી બકરી તો ખાતા છે. હે અલ્યા એને રેવા દો તમે. હું એમ કહું તમારે શું ડખો પડ્યો એમ તો કહો. આ જોજે મારી ટોપી એ પડી ગઈ. શું ડખો હતો તમે આ આવડી છે માં લડ્યા? અલ્યા કેસા મારી વાત હોભળો. હું હે ને ધૂળા જોડે 7,000 માં હુચેલ રાખ્યું અને આ પોપટી અડધો ઢગલો ભરી ગયો. મને ભાડું મારું માથે પડ્યું આ ટ્રેક્ટર નું. હવે મેં ટ્રેક્ટર બોલાયેલું રસ્તામાં આવે એમને એમ થોડી હું હુચેલ લીધા વગર જવું તમને લાગે? હું એક વાર બોલ્યો એટલે બોલ્યો, પછો બોલ્યો એટલે પાર પડ્યું. અને પોપટલાલ તમે એમને હું મફત ભરવા આવ્યા હતા. રોકડા ધૂળાના 8,000 રૂપિયા આલ્યા મેં. અને પેલા બોનું આલી ગયો ને 1,000 રૂપિયા. 1000 રૂપિયા બોનું તો આલી. તે આલે તું બોનું એન્ગેજમેન્ટ કોને તે બોનું નહીં હોય તો ડાયરેક્ટ સોદો થાય. 8,000 ડાયરેક્ટ સોદો થાય જ નહીં. વાત કરી પણ તમે બે ખોટા લડો આમાં બે તમે લડાવા વાળો મેન તો ધૂળિયો જ. ધૂળિયાને ખબર પડવી જોઈએ કે આપણે ઓના વેચ્યું ને તો અને હવે બીજા ના વેચીએ. તો બોલાવો ધૂળાને. તમે હુચેલ લીધું તું, તમે પેલા ફોન કરો. કર તું તારા ઘરે હવે જા. હું તો ધૂળિયો તો ભરવા ફોન જવું ઉપાડી હોય. રહ્યો. હજી પોપટ વળે વાત બોલે તો કરી. સારું હોય, નકર આ પસાન સહન નહીં થતું પછી. તો સારા તો મને થતું નહીં. બે ભલે સહન ના થતું. લો પાણી લાય. લે કાયનો કાર મોટા તું એ ગયો હી. શું થયું? શું થયું? તું કા લડાઈ જતો રહી? ચમ તે કીધું જો કે બે હતું. કોઈ લડાણું આ આયો બોસ. તે હુચેલ મને પૂછ્યા વગર આપ્યું છે મેમથી. હા લે તમારે આલવાનું જ, પણ બોનું તમે ચાલ્યું તો બોનું નહીં, મેં એવું કીધું તું પછો બોલ્યો પાર પડ્યું. પૈસા મળી જાય એટલે મળી લે જાય. તમારા ઉપર વિશ્વાસ હતો, પણ થોડી વાસ્તો ભલે મરી ગયું લે. મરી જાય એટલે આ કસા તું તો બધાનો આમ મારતો જ ફરી જો જઈ. પણ બે પૈસા આપતો તો મફત નતો લીધો. અલ્યા તું પૈસા આલતો આ કાગળી આલતો હતો તાણી. કશાજી ઓભળો તારે બોનું ના આલવું પડે પેલું. બોનું નહીં, એવું કીધું તું પૈસા આપી દઈએ. અત્યારે 2 ઢગલા ભરીને ગયો. બધાને મારા પર વિશ્વાસ હોય, તમને છે વિશ્વાસ નહીં? તો તમે પેલી ફેર 100,000 રૂપિયા મને ચાર આલ્યા હતા એ કહો. એ તો તમારે જરૂર પડી દાણા આપ્યા હતા નેમ નેમ તો તમારા જોડે પૈસા રહી વાપરી મને રાખો. કીધું કે હું ઘેર આઈને આલી જાયો. હડિયો છોકરો કરીને મરી ગયો તો એને તાલ્યા. આ તો માર તેદાડા આય, માર ઘરાક કોઈ નતું આવતું એટલે. અને તમાર લ્યો આપણો આ. અને આ પોપટીઓ જો ચો ફરે. પોપટીયા બોલાવો એને પૈસા આપ્યા હોય તો બોલાવો. ઓય આવો. તો આ પોપટીયા એવું તમને પૈસા આપી દીધા હી? તો બોનું તો આલ્યું. તમારે 1,000 રૂપિયા બોનું આલ્યું કે તો આલ્યું? આલ્યું. હે તો આસો ના આવા ચાંદી કરવા વચ્ચે. આ પોપટીઓ પૈસા હી એટલે પાવર માં છે મારા મારવા મને ઓફર જોજે એક તું નડતો હોય મને જોજો એક પેલા એની હવની પેલા શસ્ત્ર રાખી બેહી જાય આર્યો. બોરે મારા પેલા ટ્રેક્ટર વાળા ફોન આવ્યો. એ તો આ ટ્રેક્ટર નો એક ગમે તો નો આવ્યો. જા પાવ કાઢ. હલો. અરે ના ના, એથી બાર ઘરે જતા રહો. આ પોપટીઓ વચ્ચે નડ્યો હો. આવતા જ નહીં તમે હવે ખેતરમાં. હવે આપણે પેલા એકણ બહાર જવાનું ભરવા. એકણ થી બાજુ ગામમાં ભરતા આવીએ. હું આવું એકણ, તમે રો ન કર. એ હા હું આવું. તમને પૈસા અમે નતા આપતા, કોઈ નતા ના આવી જવાના ગોમ છોડી. બોનું તો આલવું પડે કે નહીં? એમ કેવું તું તો કે બોનું આપવું તો બોનું આપીને જો તમે તમને. પણ તમે આટલી ગળા કેટલા ઢગલા રાખ્યા? અલ્યા મેં તો ઘણા ઢગલા રાખ્યા. પણ તમે ગોડા કેવું તમારે બોનું આલવું પડે બધા કણ. અલ્યા હું તો કઉ કર જેવો સંબંધ આપણને થોડી પૂછ્યા વગર આપી દે. પણ નથી ખબર કે આ ગદ્દાર ની પેલી ફેર આયા તા બોનું આલીને ગયા હતા. આ રૂપિયો ખીચા માલી ના જાય તો પછી શું થાય? કેસા હતા રૂપિયો બોનું આલે રૂપિયો તો બોનું કેવાય. હા હતા બોલીને હાવ ફરી જાય. વાત કરી તું તો બોલ જ નહીં હો પોપટ. નારી ચોચ ભાગી નો ને હમણાં. હવે જોયો બાટલો એટલે બાટલો ઊંધો કરી નાખ્યો મેં. તું પોપટ ના ભરવા દે ને આપણે હેડ તું આપણે બીજા ઢગા જોઈશું તમે તાર તમને બતાવ્યો હું. મારું આ તો ભરો હોય. હું તો ફરી જવાનો હવે. આ તો કેસઈ તમારું મોન રાખીને અડે હું નકર આ કાળ બે કાળ મુઠામ તો હમણાં થાપ ભેગું ઊંધા નાખું. એટલે જાને તું આવી બધા ચાટા કર્યા કે? અરે પોપટલાલ એક તો તમે હો હળી જેવા ને હવે ટણી કરવા આવો. એ તો આ તો લાગુ વચ્ચે છું ખાલી પડે હળી નકર જો. તમને
પટાઈ નાખે તારી રહ્યો હમણાં. એ તો તમે આવી તો બચી ગયો હીરો ના, ના, તમે ભરવાનું ચાલુ કરજો પોપટલાલ. હવે તાજા કરી દે ને એક બાટલો ઊંધું પડે હમણાં અલે પોપટિયા તું રે રે આવી ગયો તમે કાળ પાણી ભૂખો. પીને ભરીને હું હવે ઘેર જાઉં છું. તમે રખણા ટાઈમે ના આવી ગયો પેલા મને મહિના તમે પાણી ભરવા મળ્યા મને શીખર કે આવું થાય આવો તો ત્યાં જો દબા તો બે ભાગો વચ્ચે એમ મરી ગયો તો ના ના કશું નહીં થાય તમે તાર બધું જાણવું તો આ ભરીને હાથીને ઘેર લઈને જો તમે તાર. કે બધો લે ઘેર એનો હા તું પાડો ઘેર આ તો ઉચલ પડી બહુ મોઘું મને એ તો ખાઈ જાણે. હવે તું ગામમાં કહેતો નહીં પા ને કાબુના ધજા કરે મારા લાકુ પડે બસ ને